ધ સિક્રેટ. આ બુકને મેજિકલ બુક પણ કહેવામાં આવે છે. ધ સિક્રેટ બુકના રચયિતા છે રોન્ડા બર્ન. આ બુકને મેજિકલ બુક એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ બુકમાં એ દરેક સિક્રેટ છે કે જેના લીધે આપણે યુનિવર્સ પાસેથી આપણી ઈચ્છિત વસ્તુને મેળવી શકીએ છીએ. આપણે જેવું ઈચ્છીએ છીએ તેવું મેળવી શકીએ છીએ. રોન્ડા બર્ન ધ સિક્રેટ બુકમાં જણાવે છે કે પાવર ઓફ અટ્રેક્શન આપણી લાઈફમાં કેવી રીતે અસર કરે છે, કેવી રીતે કામ કરે છે. રોન્ડા બર્ન જણાવે છે કે આપણા વિચારોમાં એટલી શક્તિ રહેલી છે કે આપણે જેવું વિચારીએ છીએ એવું આપણે આપણી તરફ અટ્રેક્ટ કરીએ છીએ અને યુનિવર્સ આપણને એ વસ્તુ આપવા માટે મજબૂર થઈ જાય છે. રોન્ડા બર્ન જણાવે છે કે આપણે હંમેશા આપણા વિચારોને સકારાત્મક રાખવા જોઈએ કારણ કે પાવર ઓફ અટ્રેક્શન એ બંને વસ્તુને આકર્ષે છે. પોઝિટિવ વસ્તુને પણ આકર્ષે છે અને નેગેટિવ વસ્તુને પણ આકર્ષે છે. માટે આપણે જેવું પણ વિચારીએ છીએ ને એવું આપણી સાથે બને છે. માટે તેઓ જણાવે છે કે મેડિટેશન આપણી લાઈફમાં કેટલું જરૂરી છે. મેડિટેશનથી આપણા વિચારો સકારાત્મક બને છે અને માટે જ આપણે સકારાત્મક વિચારીશું તો આપણી સાથે હંમેશા સકારાત્મક જ બનશે. યુનિવર્સ આપણને એ સકારાત્મક વસ્તુ આપવા માટે મજબૂર થઈ જશે. ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે હંમેશા મારી સાથે ખોટું જ થતું હોય છે, ખરાબ જ થતું હોય છે. આનું રીઝન એ જ છે કે આપણે હંમેશા નેગેટિવ જ વિચારતા હોઈએ છીએ અને આના લીધે કહેવાય ને ફ્રીક્વન્સી પણ એવી નેગેટિવ જ જનરેટ થાય છે અને તેના લીધે યુનિવર્સ પણ આપણને એ નેગેટિવ વસ્તુ જ આપે છે, આપણી સાથે ખરાબ જ થાય છે. માટે હંમેશા આપણા વિચારોને પોઝિટિવ રાખો જેથી કરીને પોઝિટિવ ફ્રીક્વન્સી જનરેટ થાય અને આપણને યુનિવર્સ એ પોઝિટિવ વસ્તુ જ આપે. આ શીખવે છે ધ સિક્રેટ બુક. ધ સિક્રેટ બુકમાં જણાવ્યું છે કે કેવી રીતે આપણે વસ્તુને આપણી તરફ આકર્ષિત કરી શકીએ, વિચારો કેવી રીતે દરેક વસ્તુને આકર્ષે છે એના માટે 3 સ્ટેપ આપ્યા છે. એમાંનો પહેલો સ્ટેપ છે આસ્ક. આ સ્ટેપ અનુસાર આપણે જે પણ વસ્તુ મેળવવી છે તેના માટે પહેલાં તો આપણે રેડી રહેવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે આપણને શું જોઈએ છે. આપણે જે જોઈએ છે તેની ડિમાન્ડ આપણે યુનિવર્સ પાસે કરવાની છે. સપોઝ કે તમને ઘર જોઈએ છે, તમને કાર જોઈએ છે, વોટએવર જે પણ વસ્તુ જોઈએ છે તેના માટે યુનિવર્સ પાસે તમારે પ્રે કરવાનું છે. અને માત્ર પ્રે નથી કરવાનું, આના માટે હાર્ડ વર્ક પણ કરવાનું છે. માત્ર પ્રે કરવાથી કોઈ વસ્તુ આપણને મળી નથી જતી, આની સાથે હાર્ડ વર્ક પણ જરૂરી છે. તો જે પણ વસ્તુ જોઈએ છે તેના માટે પહેલાં આપણા માઇન્ડમાં એક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આપણને શું જોઈએ છે. એટલે સૌપ્રથમ આપણે આપણા માઇન્ડને પૂછવાનું છે આસ્ક. આ વસ્તુનો મતલબ એ છે કે પહેલાં તમારા દિમાગને પૂછો કે તમારે શું જોઈએ છે. આના માટે તમે એકદમ સક્ષમ થાઓ કે મારે આ જ વસ્તુ જોઈએ છે. ત્યારબાદ આપણે યુનિવર્સ પાસે એ વસ્તુની ડિમાન્ડ કરવાની છે કે મારે આ વસ્તુ જોઈએ છે. ત્યારબાદ બીજો સ્ટેપ છે બિલીવ. આ સ્ટેપ અનુસાર આપણે જ્યારે પણ યુનિવર્સ પાસેથી માંગીએ છીએ કે મારે ઘર જોઈએ છે, મારે ગાડી જોઈએ છે, વોટએવર જે પણ વસ્તુ માંગીએ છીએ ત્યારે એવું બિલીવ કરવાનું છે કે મને આ વસ્તુ મળી ગઈ છે. એવો અહેસાસ કરવાનો છે કે મને આ વસ્તુ મળી ગઈ છે. ઘણી વખત એવું થાય છે કે આપણે કહીએ છીએ કે મારે આ જોઈએ છે, મારે આ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ, યુનિવર્સ પાસેથી પ્રાર્થના કરીએ છીએ કે મારે આ વસ્તુ જોઈએ છે અને એને માટે મહેનત પણ કરીએ છીએ, પરંતુ સાથે સાથે ક્યાંક આપણે આપણા માઇન્ડમાં એ નેગેટિવિટી પણ આવે છે કે મને એ વસ્તુ મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે. તો આની પાછળ એવું થાય છે કે મિક્સ્ડ ફ્રીક્વન્સી જનરેટ થાય છે અને તેના લીધે આપણે જે માંગીએ છીએ ને આપણને મળી નથી શકતું કારણ કે આની પાછળ મિક્સ્ડ ફ્રીક્વન્સી જનરેટ થઈ ગઈ હોય છે અને યુનિવર્સને પણ આપણે કન્ફ્યુઝ કરી નાખીએ છીએ કે આને આપવું કે ના આપવું. માટે જરૂરી છે કે જ્યારે પણ તમે યુનિવર્સ પાસેથી માંગો છો ત્યારે તમારી કહેવાય ને બિલીવ એટલું બધું હોવું જોઈએ કે ના મને આ વસ્તુ મળી જ જશે, એવો અહેસાસ કરવાનો છે કે વસ્તુ મને મળી ગઈ છે. ત્યારબાદ ત્રીજો સ્ટેપ છે રિસીવ. જ્યારે પણ તમને કોઈ જે વસ્તુઓ તમે માંગી છે તે વસ્તુ મળે ત્યારે તમારે એની જે ખુશી હોય ને એ ખુશી અંદરથી વ્યક્ત કરવાની છે કે ના આ વસ્તુ મને મળી ગઈ છે. જ્યારે તમને કોઈ પણ વસ્તુ મળે ત્યારે તમે કેવા ખુશ થાવ છો. એક્ઝેક્ટલી એ જ રીતે જ્યારે તમે યુનિવર્સ પાસેથી કોઈ વસ્તુની ડિમાન્ડ કરો ત્યારે એ વસ્તુ મળી ગયાનો જે આનંદ હોય ને એ આનંદ અંદરથી અનુભવવાનો છે. તો જે યુનિવર્સ છે ને એ વસ્તુને તમારી તરફ એટ્રેક્ટ કરશે અને તમને એ વસ્તુ આપશે જે તમે ઈચ્છો છો. માટે પાવર ઓફ અટ્રેક્શનને વર્ક કરવા માટે 3 વસ્તુ જરૂરી છે આસ્ક, બિલીવ અને રિસીવ. ત્યારબાદ રોન્ડા બર્ન જણાવે છે કે આ વસ્તુ ઉપરાંત જે વસ્તુ જરૂરી છે તે છે ગ્રેટિટ્યૂડ.
ગ્રેટિટ્યૂડ એટલે આભારી હોવું. જે વસ્તુ તમારી પાસે છે તેનો આભાર વ્યક્ત કરતા શીખો, તો જ યુનિવર્સ તમને એ વસ્તુ આપશે કે જે તમને જોઈએ છે. ઘણી વખત એવું થાય છે કે તમારી પાસે કોઈ વસ્તુ છે, સપોઝ કે તમારી પાસે કાર છે અને તમને એનાથી સારી લક્ઝરિયસ કાર જોઈએ છે, તો તમે એવું વિચારો છો કે મારી પાસે આ કાર છે પણ કેટલી ગંદી છે, આવી તો શું કાર હોતી હશે, મારે તો આવી કાર જોઈએ છે, આવી લક્ઝરિયસ કાર જોઈએ છે. તો આનો મતલબ એ થયો કે તમારી પાસે જે વસ્તુ ઓલરેડી છે ને એની તમે કદર નથી કરી. તો આનો મતલબ કે તમારું માઇન્ડ સતત નેગેટિવ થતું જાય છે અને યુનિવર્સ આ વસ્તુને નેગેટિવિટીમાં કન્વર્ટ કરે છે અને તમને એ વસ્તુ નથી આપતો કે જે તમને જોઈએ છે. માટે હંમેશા એ દરેક વસ્તુનો, દરેક વ્યક્તિનો થેન્કફુલ થાવ કે જેમણે તમને લાઈફમાં હેલ્પ કરી છે, જે વસ્તુ તમારી પાસે છે. અને યુનિવર્સના, ભગવાનના પણ થેન્કફુલ થાવ કે થેન્ક યુ ગોડ કે તમે આજે મને નવો દિવસ બતાવ્યો, હું આજે આ દિવસ જોઈ શક્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજે હું આજે દિવસ જોઈ શકું છું એ તમારા પ્રતાપે જ જોઈ શકું છું, તેના માટે ખૂબ ખૂબ આભાર. માટે જેટલું તમે પોઝિટિવ વિચારશો એટલું જ તમે તમારા માઇન્ડને પોઝિટિવ કરી શકશો અને એ પોઝિટિવ વસ્તુ જ કહેવાય ને કે પોઝિટિવ ફ્રિકવન્સી જનરેટ કરશે અને એ પોઝિટિવ વસ્તુ કે જે તમે ઈચ્છો છો લાઈફમાં મેળવવા માટે એ તમને યુનિવર્સ આપવા માટે કહેવાય ને મજબૂર થઈ જશે. માટે આ ધ સિક્રેટ બુકમાં જણાવ્યું છે કે પાવર ઓફ અટ્રેક્શન કેવી રીતે કામ કરે છે, કે એ છે કે તમારા માઇન્ડમાં એક મેગ્નેટિક પાવર છે અને આ મેગ્નેટિક પાવરથી તમે જેવું વિચારો છો ને એવું જ મેળવી શકો છો. માટે જ્યારે પણ તમે વિચાર કરો ને ત્યારે સકારાત્મક જ વિચાર કરો. ઘણી વખત એવું થાય છે આખો દિવસ આપણે જેવું વિચારતા હોઈએ, તો સૂતા પહેલાં જેવું વિચારીએ ને અને ઊંઘ આવ્યા પછી જ્યાંથી આપણા વિચારો બંધ થયા હોય ને ત્યાંથી જ આપણા વિચારો શરૂ થાય છે. એટલે આપણે એ જ વિચારોનું સ્વપ્ન આવે છે. આ વિચારો સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે છે. આ હોય છે પાવર ઓફ અટ્રેક્શન. ઘણી વખત આપણને પ્રશ્ન એ થાય કે આ પાવર ઓફ અટ્રેક્શન કેટલા સમયમાં અસર કરે છે. તો ધ સિક્રેટ બુકમાં રોન્ડાબન જણાવે છે કે જેટલું તમારું પાવર ઓફ અટ્રેક્શન વધારે હોય એટલું તમને જલ્દી તમારી વસ્તુ મળી શકે છે. આ છે પાવર ઓફ અટ્રેક્શન, લો ઓફ અટ્રેક્શન. જેવી રીતે ગ્રેવિટીનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ ઉપરથી પડે તો નીચે જ આવવાની છે, એવી રીતે પાવર ઓફ અટ્રેક્શન વિશે આપણે જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ, પરંતુ એ એવી જ રીતે કામ કરે છે કે તમે જેવું વિચારો છો ને એવું જ તમને મળે છે. માટે આ બુક જણાવે છે કે તમે ઈચ્છિત તમે દરેક વસ્તુ મેળવી શકશો, પરંતુ આના માટે જરૂરી છે કે પોઝિટિવ વિચાર કરવાની. અને આ વિચારની સાથે સાથે જરૂરી છે પહેલાં તમારે કન્સેપ્ટ મગજમાં ફિક્સ હોવો જોઈએ કે તમારે શું જોઈએ છે. ત્યારબાદ એ વસ્તુ તમારી યુનિવર્સ પાસે માંગવાની છે. ત્યારબાદ એ વસ્તુ તમને મળી જ ગઈ છે એવો તમારે અહેસાસ કરવાનો છે અને ત્યારબાદ એ વસ્તુ મળ્યા પછી જે ખુશી થાય ને તમને એ અનુભવવાની છે. તો યુનિવર્સ તમને આ વસ્તુ આપવા માટે મજબૂર થઈ જશે. કહેવાય ને એક અલ્લાદીનના ચિરાગનું કામ કરે છે આ પાવર ઓફ અટ્રેક્શન. માટે હંમેશા પોઝિટિવ વિચારો તો યુનિવર્સ તમને એ દરેક વસ્તુ આપશે જે તમે ઈચ્છો છો. રાધે રાધે.